નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નનો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતે કેટલા ટકા નાગરિકોની આભા એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરાવી છે? તો જવાબ આવશે 70%. કેટલી? 70%. તો એબીડીએમ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે એ હેઠળ ગુજરાતે તેના 70% નાગરિકો એટલે કે 4.77 કરોડ કરતાં વધારે લોકોને આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા એ હેઠળ નોંધણી કરાવીને એક સીમાચિહ્ન રૂપ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એક ડિજિટલ આરોગ્ય ઓળખ છે જે નાગરિકોના આરોગ્ય રેકોર્ડને એકીકૃત અને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વિકસાવવામાં આવી છે, અને જેના હેઠળ જે નાગરિકો છે ને એમને ડિજિટલ આરોગ્ય આઈડી આપવામાં આવે, જે તેમના આરોગ્ય રેકોર્ડને ઓનલાઈન સુરક્ષિત રાખે. જે આઈડી હોય ને એમાં બધો તમારો ડેટા ઓનલાઈન સુરક્ષિત હોય, અને આ સિસ્ટમ ડેટા સુરક્ષા અને ગુપ્તતાને સુનિશ્ચિત કરે છે, અને માહિતી ફક્ત અને ફક્ત નાગરિકોની પરવાનગીથી જ શેર કરી શકાય. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ અત્યાર સુધીમાં 2.26 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડ સફળતાપૂર્વક ડિજિટલી લિંક કરવામાં આવ્યા છે, અને આ ઉપરાંત આ મિશન હેઠળ 17,800 કરતાં પણ વધારે આરોગ્ય સુવિધાઓની નોંધણી પણ પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી આરોગ્ય સેવાઓની સુલભતા અને ગુણવત્તા છે એમાં સુધારો થયો છે. આ ઉપરાંત 42,000થી વધુ આરોગ્ય વ્યવસાયિકોને પણ તેમની નોંધણી પૂર્ણ કરી છે. હવે ભાવનગર છે ને, ભાવનગર માઇક્રોસાઇટ છે, જેણે 2 લાખથી વધુ આરોગ્ય રેકોર્ડને લિંક કરનાર દેશની પ્રથમ માઇક્રોસાઇટ બની છે. નોંધનીય છે કે 27 સપ્ટેમ્બર 2021ના રોજ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ ખાનગી આરોગ્ય વ્યવસાયિકો અને સંસ્થાઓને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે અમદાવાદ, સુરત અને મુંબઈમાં એબીડીએમ માઇક્રો સાઇટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તમને ખબર છે કયા વર્ષે લોન્ચ થઈ હતી? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ ટ્યુના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 2 મે, એટલે કે આજે વિશ્વ ટ્યુના દિવસ છે. આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ દ્વારા જે ટૂના માછલી છે એના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. ટૂના માછલી છે ને મનુષ્ય માટે ખોરાકનો નોંધપાત્ર સ્ત્રોત છે, કેમ કે આ ટ્યુના માછલીમાં ઓમેગા-3, વિટામિન B12, પ્રોટીન અને અન્ય ખનિજો જેવા ઘણા સમૃદ્ધ ગુણો છે. વર્ષ 2016માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે ટૂના માછલીના સંરક્ષણના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે 2 મે છે એને વિશ્વ ટૂના દિવસ તરીકે જાહેર કર્યો હતો. હવે છેલ્લા ઘણા બધા વર્ષોમાં કેવું થયું છે કે વધુ પડતી માછીમારીને કારણે અને બીજું ગેરકાયદેસર માછીમારીને કારણે ટૂના માછલીની વસ્તીમાં 97%થી પણ વધુ ઘટાડો થયો છે. હવે આ ટૂના લુપ્ત થવાને આરે આવી ગઈ છે. એને બચાવવા માટે યુનાઇટેડ નેશન્સે આ એક ખાસ દિવસની જાહેરાત કરી છે, લોકોને ટ્યુનાના
સંરક્ષણ માટે અપીલ કરી હતી. તમને ખબર છે 21મી નવેમ્બર છે એને વર્લ્ડ ફિશરીઝ ડે તરીકે મનાવવામાં આવે છે. તો આપણા ભારતની અંદર નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતે અરબી સમુદ્રમાં એન્ટીશિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. તો ઇન્ડિયન નેવી છે એણે અરબ સાગરમાં અનેક એન્ટીશિપ મિસાઇલ ફાયર કરી અને લાંબા અંતરથી ટાર્ગેટ પર ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. ઇન્ડિયન નેવી, ભારતીય નેવીના પિતા કોને કહેવાય છે? છત્રપતિ શિવાજી મહારાજ. ઇન્ડિયન નેવીની સ્થાપના 26મી જાન્યુઆરી 1950, પરંતુ ઇન્ડિયન નેવી ડે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. એના જે ચીફ છે એમનું નામ છે દિનેશ કુમાર ત્રિપાઠી. અને બીજું યાદ રાખજો કે ઇન્ડિયન નેવીની વાત કરી છે તો એક બાબત યાદ રાખજો, એનો જે મુદ્રાલેખ છે સમનો વરુણ, બરાબર છે, આ યાદ રાખજો. મિસાઇલનું પરીક્ષણ કર્યું. ચલો મને કહો, ભારતમાં મિસાઇલ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે? હવે ઇન્ડિયન નેવીએ ઇન્ડિયન નેવી અરબ સાગરમાં એક એન્ટીશિપ મિસાઇલ ફાયર કરી હતી. લાંબા અંતર સુધી ટાર્ગેટ પર ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. હવે ઇન્ડિયન નેવીએ કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર, નીલગિરી અને ક્રિવેક ક્લાસ ફ્રિગેટ વોરશિપ, એના પરથી બ્રહ્મોસ એન્ટીશિપ અને એન્ટી સરફેસ મિસાઇલ લોન્ચ કરી હતી. નેવીની આ કવાયતનો ઉદ્દેશ સમુદ્રમાં ચોકસાઈ સાથે હુમલા માટે પરફોર્મ સિસ્ટમ અને ક્રૂને ફરીથી તૈયાર કરવાનો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2, આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, એ પણ બિલકુલ ફ્રી દરરોજ, તો શું કરવાનું? આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની, બરાબર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે આલોક જોશીને. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું સરકારે પુનર્ગઠન કર્યું છે. અહીંયા શું કીધું છે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ. અહીંથી પ્રશ્ન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ભારતના, એ તમારે કહેવાનું છે. હવે ભૂતપૂર્વ રોના ચીફ આલોક જોશી તેના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બોર્ડમાં સમાવિષ્ટ સરકારી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓ, પશ્ચિમી વાયુ સેનાના ભૂતપૂર્વ કમાન્ડર એર માર્શલ PM સિન્હા, દક્ષિણ આર્મીના ભૂતપૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ AK સિંહ, રિયર એડમિરલ મોન્ટી ખન્ના, આ બધાનો સમાવેશ થાય છે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ, ભારતીય પોલીસ સેવાના 2 નિવૃત્ત સભ્યો છે. 7 સભ્યોના બોર્ડમાં B વેંકટેશ વર્મા નિવૃત્ત IFS છે. હવે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બોર્ડ છે એક બહુશાખાકીય સંસ્થા છે, જેમાં સરકારની બહારના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેનું પ્રાથમિક કાર્ય રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લાંબા ગાળાનું વિશ્લેષણ પૂરું પાડવાનું છે. તેના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ માટે ઉકેલો અને સંબંધિત યોજનાઓની ભલામણ કરવાનું છે. વર્ષ 2018 પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યા. બોર્ડમાં લશ્કરી, IPS, IFS પૃષ્ઠભૂમિના 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બોર્ડ સુરક્ષા વિશ્લેષણ અને ભલામણો પ્રદાન કરે છે. તાજેતરમાં કોણે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઈન પોર્ટલનો શુભારંભ કર્યો? તો આપણા માહિતી મંત્રી છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતી મંત્રી શું નામ છે? અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ માહિતી મંત્રી તો છે, જેના સિવાય પણ બીજા 2 મંત્રાલયો સંભાળે છે. તમને યાદ છે કયા 2 મંત્રાલયો? યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખો. તો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. એમણે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઈન પોર્ટલનો શુભારંભ કર્યો. કેન્દ્રીય મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 22,919 કરોડ રૂપિયાના ભંડોળ સાથે આ યોજનાને મંજૂરી આપી હતી. અને એ અંતર્ગત 1 મે એટલે ગઈકાલથી જ ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજીઓ કરવાનું ચાલુ થઈ ગયું છે. છેલ્લા 10 વર્ષમાં
ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના નિકાસમાં 6 ગણો વધારો થયો. આ યોજના છે એનો ઉદ્દેશ એવો છે કે વિદ્યુત ઉપકરણો ઉત્પાદન ઇકોસિસ્ટમમાં મોટા પાયે રોકાણો આકર્ષિત કરવાનું, એક મજબૂત કમ્પોનેન્ટ ઇકોસિસ્ટમ બનાવવાની, ભારતીય કંપનીઓને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે એકીકૃત કરીને સ્થાનિક મૂલ્યવર્ધન વધારવાનો છે. આ યોજનાથી 59,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ, 91,000થી વધારે સીધી રોજગારીનું સર્જન થશે. ઓકે, તો યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ, માર્ગદર્શિતા અને ઓનલાઈન પોર્ટલનો શુભારંભ થયો છે. દેશમાં જાતિવાદી આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. તો કેન્દ્ર સરકાર જાતિ વસ્તી ગણતરી કરાવશે. આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો. વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે. પૂરા થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ તો લાગશે જ. જો સપ્ટેમ્બરમાં પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હશે તો અંતિમ આંકડા છે ને 2026 કે 27ની શરૂઆતમાં આવશે. આ નિર્ણયના પગલે હવે દેશમાં જે વસ્તી ગણતરી કાર્યક્રમ હાથ ધરાશે તેમાં હિન્દુઓમાં સવર્ણો, ઓબીસી, એસટી, એસસી, આદિવાસી સહિત કઈ જાતિના કેટલા વ્યક્તિ છે, કેટલી વસ્તી છે. આ ઉપરાંત મુસ્લિમોમાં સુન્ની, શિયા, પસમાંદા સહિત કેટલી જાતિના કયા લોકો છે, અન્ય ધર્મોમાં પણ કઈ જાતિના કેટલા લોકો છે એની માહિતી મેળવાશે. તમને ખ્યાલ છે વસ્તી ગણતરી કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? તો ગૃહ મંત્રાલય દ્વારા. બીજી વસ્તુ, ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત સૌપ્રથમ કરી હતી બિહારે, ત્યારબાદ આંધ્રપ્રદેશે પણ શરૂઆત કરી. હવે આપણે વસ્તી કરીએ છીએ. વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. બીજું, આપણા ગુજરાતમાં ગીરમાં સિંહોની વસ્તી ગણતરી પણ શરૂ કરવામાં આવશે. આપણે એ ભણ્યા હતા, 16મા નંબરની છે. 1947 પછી દેશમાં ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી કરાઈ નથી. પહેલીવાર ઔપચારિક રીતે 1881માં શરૂ થઈ. ત્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આમાં જાતિ સંબંધિત માહિતી પણ એકત્રિત કરવામાં આવી હતી. આ વ્યવસ્થા 1931 સુધી ચાલી હતી, એટલે કે જાતિ વિશેની માહિતી એકત્રિત થતી રહી, પરંતુ 1941થી સિસ્ટમ બદલાઈ ગઈ હતી. બરાબર છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની આપણી PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સિમલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓડિશા. તો સિમલીપાલને ઓડિશા સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. દાયકાઓની અપેક્ષા પછી આ મહત્વપૂર્ણ પગલાંથી સિમલીપાલ ભારતમાં 107મો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અને ભીતરકણિકા પછી ઓડિશામાં બીજા નંબરનો છે. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ 845.70 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જે સિમલીપાલ દક્ષિણ, સિમલીપાલ ઉત્તર વિભાગોમાં 11 શ્રેણીઓમાં વહેંચાયેલું છે. આ વિસ્તારને મૂળરૂપે 1980માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે દરજ્જો આપ્યો છે. વિચાર કરો કેટલા વર્ષો થયા. સિમલીપાલ 2009થી યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વનો પણ ભાગ છે. સિમલીપાલની શરૂઆતમાં 1973માં વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું. બાદમાં 2007માં એને વાઘના નિવાસસ્થાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તમને જો ખબર હોય તો આપણા ભારતમાં 58મા નંબરનું ટાઈગર રિઝર્વ કયું બનશે? 58મા નંબરનું, અને ક્યાં આવેલું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો દિલ્હી મ્યુનિસિપલ કમિશનર ઓફ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં બીજેપીનો વિજય થયો છે, ભારતીય જનતા પક્ષનો. તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજા ઇકબાલ સિંહ, દિલ્હીના નવા મેયર બન્યા છે. કુલ 142 મતોમાંથી 133 મતો આમને મળ્યા. સામે કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 8 જ મત મળ્યા.
અગાઉ આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીમાં ભાગ લઈ લેવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું, એટલે ભાજપના જય ભગવાન યાદવ ડેપ્યુટી મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા. બોલો, બિનહરીફ. ઓકે. દિલ્હી શહેરની વાત કરીએ તો પ્રધાનમંત્રી વય વંદના યોજના લાગુ કરવામાં આવી હતી. આપણા જે શહેરી વિકાસ બાબતોના મંત્રાલયના મંત્રી છે હરદીપસિંહ પુરી, અને સાથે દિલ્હીના સીએમ દ્વારા. શું નામ છે એમનું? દિલ્હીના સીએમ જે નવા બન્યા છે, મહિલા છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો જવાબ આવડતો હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો જવાબ આવશે હીરાપુર. તમિલનાડુ નામ મુપ્પણહડલ પેરુનગુડી કયા અક્ષય ઉર્જા સ્ત્રોતના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રચલિત છે? પવન ઉર્જા. નીચે દર્શાવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે? તો કાઝીરંગામાં. 15 ઓગસ્ટ 1950ના દિવસે રેક્ટર સ્કેલ 8.7નો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવ્યો હતો? અરુણાચલ પ્રદેશ. વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે? તો વિજયવાડામાં, આંધ્રપ્રદેશમાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? આર્યભટ્ટ. બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ છે? પાલી. કયા વેદમાં યજ્ઞયાગ આદિની વિધિઓ દર્શાવવામાં આવી છે? તો જવાબ આવશે યજુર્વેદમાં. કયામાં? યજુર્વેદમાં. પાંચમો પ્રશ્ન છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી? A.O. હ્યુમે. કોણે કરી હતી? A.O. હ્યુમે. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ગુજરાત સુપર લીગની કઈ સિઝનના આયોજનની જાહેરાત કરવામાં આવી? બરાબર છે, તો શું આવશે? બીજી સિઝનની. સેકન્ડ પ્રશ્ન છે, આઈપીએલના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર કોણ છે? તો વૈભવ સૂર્યવંશી. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ક્યારે લોન્ચ થઈ હતી? 2018માં. સેકન્ડ પ્રશ્ન, નેશનલ ફિશ ફાર્મર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તો 10મી જુલાઈ. ત્રીજો પ્રશ્ન હતો, ભારતમાં મિસાઇલ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તમને મિસાઇલ વુમન કહે તો ટેસી થોમસ, તમને રોકેટ મેન કહે તો કે સિવાન, રોકેટ વુમેન કહે તો રીતુ કરિધાલ. ચોથો પ્રશ્ન, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે ભારતમાં? અજીત ડોભાલ. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો કે અશ્વિની વૈષ્ણવ આપણા માહિતી મંત્રી છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સાથે તેઓ રેલવે મંત્રી પણ છે અને માહિતી અને પ્રસારણ મંત્રી પણ છે. આટલા બધા મંત્રાલય સંભાળે છે. છઠ્ઠો પ્રશ્ન, વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવીએ છીએ? 11મી જુલાઈ. યાદ રાખવાનું, 1 અને 1 સાથે આવે એટલે અનેક થાય. 11 જુલાઈ. સાતમા નંબરનો પ્રશ્ન હતું, ભારતનું 58મા નંબરનું ટાઈગર રિઝર્વ કયું બન્યું છે? તો માધવ ટાઈગર રિઝર્વ, જે આવેલું છે મધ્યપ્રદેશમાં. બરાબર છે, મધ્યપ્રદેશનું 9મા નંબરનું. 8મા નંબરનો પ્રશ્ન શું છે? દિલ્હીના સીએમ કોણ બન્યા છે નવા? રેખા ગુપ્તા. ચોથા મહિલા સીએમ દિલ્હીના. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે રાજ્ય કક્ષાનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 આ કાર્યક્રમ યોજાયો? સેકન્ડ પ્રશ્ન, સિપ્રીની તાજેતરના રિપોર્ટ અનુસાર વિશ્વના ટોચના 5 સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોમાં ભારત કયા સ્થાને છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.